હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શું કે બહુ બધા ટાઈમ પછી એટલે વિડીયો બનાવું છું. તો એકચ્યુઅલીમાં શું કહેવાય ટાઈમ જ નહોતો. બહુ બધી બિઝી થઈ ગઈ હતી જોબમાં ફલાણું ઢીકણું એવું બધું હતું એટલે. પણ આજે વિડીયો બનાવવા મને એટલે પડ્યો કે શું કહેવાય અહીંયા એક તો માણસો બધા ચીટરિયાઓ હે. એટલે એ બધાને એવું લાગતું હશે કે આપણને કઈ ખબર જ નથી. આપણે તો બુદ્ધિના બારદાન છીએ. પણ તો એક તો આ તડકાને એવું લાગે હે કે હે અમે એની વાતોમાં આવી જાય. ઘરેથી હું નીકળી હતી ને ત્યાં મતલબ ઘરમાં હતી ને ત્યારે તડકો હતો. તે પાછી ઘરની બહાર આવી ને તો તડકો વયો ગયો. આ હોતન અહીંયા લંડનમાં હે ને તડકો હોતન ચીટરિયો હે. બધા માણસો ચીટરિયા હે. પણ શું કહેવાય નવા જે આવે હે ને એને ભાન જ નથી પડતી. હજી એને લંડનમાં શું કહેવાય લાડવો ડાયટો હશે ને આમ હજી એ લોકોને આવું જ છે. આજે જ તે મને એક ફ્રેન્ડ નો મેસેજ આવ્યો મને કે મારી ફ્રેન્ડ કે લંડન આવે છે ઈ કે તો એને ઈ કે તું હેલ્પ કરજે ને ઈ કે થોડીક એમ એને બધું કઈ ખબર ન પડે એવું બધા કે ને તો હજી અહીંયા લંડનમાં આવવાનો બધાને ઢઢો હે. બોલો લંડનમાં એક તો રહેવાના ઠેકાણા નથી, જોબના ઠેકાણા નથી. એમ નહીં આવે કે બાપાના પૈસા એટલા બચાવીને બહાર જ તમારે જવાનો ઢઢો હોય તો બીજી કન્ટ્રીમાં જાય. બાપાને પૈસા બચાવીને બીજી કન્ટ્રીમાં જાઓ. અહીંયા શું ડાયટું હવે અહીંયા જે હે એ બધા અહીંથી જવાનું નામ લે હે કે અહીંયા ભાઈ કઈ કોઈનો ભરોસો હે નહીં. કાલે વાર કોણ ક્યાંય ફરી જાય એમ. એટલે બીજા બધાને આવું હે અહીંયા બોલો. શું થાય માણસોનું મને ઈ નથી ખબર પડતી. મને તો એ લોકોના મા બાપની ટેન્શન થાય હે કે બિચારા એટલા પૈસા ભાંગી ભાંગીને એના છોકરાઓને અહીંયા મોકલે ને અહીંયા આવીને કઈ કરે નહીં. પછી હું 2 નંબરના કામ કરે. હું તો બધાને ઈ જ સલાહ આપું કે અહીંયા આવવાનો હે ને ઢઢો હવે તો મૂકી દો. બીજી બધી સારી કન્ટ્રી હે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ત્યાં જવાનું રાખો. અહીં લંડનમાં હવે કાંઈ ડાયટું નથી. જે હે એનું જ પેટ નથી ભરતું. અમાર લોકોને હજી પૂરું નથી પડતું. અહીંયા 2 વર્ષ થવા આવ્યા તો નવા આવે એને ક્યાંથી પૂરું પડે. લંડનનો મોહ મૂકી દો ભાઈ. લંડન એક લોભ માયા જેવું થઈ ગયું છે. હવે અહીંયા કોઈનો ભરોસો નથી. બધા ચીટરિયાઓ હે. સરકારે અહીંની ચીટરી હે. કાલ સવાર ઉઠીને ફરી જાય. કાલ સવાર હું કલાકમાં ફરી જાય તો કોનો ભરોસો હે. એટલે લંડનમાં આવું સાચું કહું ને તો જરાય આવવા જેવું હે નહીં. આ વિડીયો હે ને તમે બધાને શેર કરો જેને હજી લંડનમાં આવવાનો ઢઢો હોય ને એને. હું મારું કહું ને માનું ને તો હવે નો આવવું જોઈએ લંડનમાં. બાકી તો જેવી ભગવાનની ઈચ્છા અને જેવા જૈસી જિસકી સોચ એવું કહે ને. હારું હાલો હવે હું જોબે જાઉં અને આપણે પાછા હવે કાલે મળીશું. ઓકે ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ.